શ્રી અયોધ્યા ધામમાં રઘુવંશીય ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યા ધામમાં સર્વપ્રથમ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ વ્યારાના પૂજ્ય શ્રી પ્રણવ બાપુના સાનિધ્યમાં યોજાયું હતું, જેના મુખ્ય આયોજક શ્રી શૈલેષભાઈ દામોદરદાસ દેવાણી હતા. કરોડો લોકોના આસ્થાના પ્રતીક એવા ભગવાન શ્રી રામના અયોધ્યા ધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો અને અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે યોજાયો ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહ જેવો માહોલ હતો. મહોત્સવ અયોધ્યામાં હતો, પરંતુ તેનો ઉત્સવ પૂરા દેશમાં હતો, સાથે સુરતમાં પણ હતો અને સમગ્ર દેશમાં અનેરો માહોલ હતો. વહેલી સવારથી જ લોકોમાં ઉમંગ જોવા મળી રહ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં પણ આ પ્રસંગે ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી અને જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા. જય શ્રી રામના ગીતો વાગી રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારે શ્રી અયોધ્યા ધામમાં રઘુવંશ શિરોમણી ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યા ધામમાં સર્વપ્રથમ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ વ્યારાના પૂજ્ય શ્રી પ્રણવ બાપુના સાનિધ્યમાં યોજાયું હતું, જેના મુખ્ય આયોજક શ્રી શૈલેષભાઈ દામોદરદાસ દેવાણી હતા. આ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યાએ લોકોએ લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, વ્યારા.